કયા ગામથી આયા? તોરણિયાથી. તોરણિયાથી આયા. કઈ બાજુ આવ્યું? હળદની બાજુમાં. હળદની બાજુમાંથી આવ્યા છો, બરાબર. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી? ઓનલાઈન વિડીયો કયા માતાજીની બાધા રાખી હતી? શંકર ભુવાજીની મેલડીમાંની બાધા. શંકર ભુવાજીની ઓનલાઈન મેળીમાંની બાધા રાખી હતી વિડીયો જોઈને, બરાબર. શું પ્રોબ્લેમ હતી બોલો? મારા પપ્પા 1 વર્ષથી ખૂનની ઉલટીઓ કરતા હતા. 1 વર્ષથી ખૂનની ઉલટી થતી તમારા ફાધરને, બરાબર. અને પછી શંકર ભુવાજીની મેલડીમાંની બાધા માની એટલે બીજા દિવસે ફોટ આવ્યો કમ્પ્લીટ થઈ ગયા. કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. દવાખાને કહેતા? દવાખાને કહેતા? આ દવાખાને શું જતા કહેતા ડોક્ટર સાહેબ? કે લેવરનો હોજો છે, ઓપરેશન કરાવવું પડે. લેવરનો સોજો છે, ઓપરેશન કરાવવું પડશે એવું ડોક્ટર સાહેબે કીધું. એવું કીધું. અને વિડીયો જોઈને બાધા રાખી એટલે ખૂનની ઉલટીઓ બંધ થઈ ગઈ? બિલકુલ બંધ થઈ ગઈ. કેટલા દિવસ ત્યાં ખૂનની ઉલટી બંધ થઈ? 2 મહિનાથી કચ્યું નહીં. 2 મહિનાથી ખૂનની ઉલટી બંધ. હા. પહેલા લગાતાર 1 વર્ષથી ચાલુ હતી? એક વર્ષથી ચાલુ હતું. 1 વર્ષથી ચાલુ હતી, બરાબર. હમણાં ડોક્ટર જોડે ગયા? હા જતા. શું કહેતા ડોક્ટર સાહેબ? હવે ઓપરેશન કરવાની કોઈ જરૂર નહીં, નોર્મલ છે. હવે નોર્મલ છે એમ કીધું. શંકર ભુવાજીની ઓનલાઈન મેડીમાંની બાધા રાખ્યા પછી, બરાબર. પહેલા લેવરનો હોજો છે, ઓપરેશન કરાવવું પડશે એવું કીધું હતું ડોક્ટર સાહેબે, બરાબર. માં મેડી તમારી બાધા સ્વીકારે છે. જય માતાજી.